હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ લાઈવ દ્રશ્યો જે રીતનો સુરક્ષા બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે સેલવાસમાં તેના લાઈવ દ્રશ્યો અને જવાનો અહીં ખડે પગે છે સુરક્ષાનું સતત સમીક્ષા તેની થઈ રહી છે અને અવલોકન થઈ રહ્યું છે કોઈ પણ ચૂક ન રહી જાય સુરક્ષામાં તે માટેની આ તૈયારીઓ તો જાહેર સભાને સંબોધન પણ અહીં કરવાના છે પ્રધાનમંત્રી લોકોમાં ભારે ઉત્સાહ છે તો મોટી સંખ્યામાં પ્રધાનમંત્રીને સાંભળવા માટે લોકો મળશે અને આ સાથે જે વિકાસ કાર્યોનું તેઓ અહીં લોકાર્પણ કરવાના છે તેને લઈને પણ લોકો ઉત્સાહિત છે કરોડોના વિકાસ કાર્યો જેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે દાદરા નગર હવેલી સેલવાસમાં અનોખી ભેટ લોકોને મળી રહી છે એક બાદ એક કાર્યક્રમોમાં જ્યારે પ્રધાનમંત્રી જઈ રહ્યા છે તો મહત્વનો કાર્યક્રમ સેલવાસ ખાતે પણ તો સેનાના જવાનો અહીં જોઈ શકાય છે ગુજરાત પોલીસ ખડે પગે છે મહારાષ્ટ્ર પોલીસના પણ 350 જવાનો ખડે પગે રહેશે તો આજનો પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ સેલવાસનો તો સેલવાસથી લાઈવ ચેતન પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે ચેતન સેલવાસમાં જે રીતનો સુરક્ષા બંદોબસ્ત જોવા મળી રહ્યો છે આ સાથે જાહેર સભાને પણ અહીં સંબોધિત કરવાના છે પ્રધાનમંત્રી કેવી તૈયારીઓ જી ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસની પ્રવાસ અર્થે છે ત્યારે આજે પ્રવાસનો છેલ્લો દિવસ છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત બાદ સેલવાસના જે સલાયા ખાતેનો જે સ્થળ છે ત્યાં જાહેર સભાને સંબોધશે અહીં ખાસ કરીને જે 189 કરોડની જે મેડિકલ કોલેજ છે 150 બેઠક ધરાવતી આ કોલેજનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે દેશનું સૌથી પહેલી એવી ઘટના હશે જે એક જ વર્ષમાં મેડિકલ કોલેજને પરમિશન આપવામાં આવ્યું હશે હાલ આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો હાલ જે સભા સ્થળ છે ત્યાં પોલીસનો અહીં કાફલો ખરીદી દેવામાં આવ્યો છે ખાસ કરીને જો વાત કરીએ તો અહીં જે વહેલી સવારથી જે વિવિધ જે દીવ દમણ અને જે દાદરાનગર હવેલી છે ત્યાંના તમામ જે પોલીસ સહિતનો જે કાફલો છે તે અહીં ખરીદી દેવામાં આવ્યો છે મહારાષ્ટ્રની 350 અને ગુજરાતના 250 જેટલા જે પોલીસ કર્મીઓ છે તે અહીં ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે જો સીઆરપીએફની જો સીઆરપીએફ છે બીએસએફ છે તમામ જે અધિકારીઓ છે કર્મીઓ છે તે અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત જો વાત કરીએ તો અહીં વિવિધ જે પ્રોજેક્ટો છે લોકાર્પણ છે તો અંદાજિત 1500 કરોડ જેટલી જે માલબત રકમ છે તેમનું અહીં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે હાલ આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો જે કાર્યકરો છે જે યુવા વર્ગ છે તે અહીં ધીરે ધીરે આવવાનું શરૂ થઈ ગયા છે મોટી સંખ્યામાં લોકો અહીં જોડાઈ રહ્યા છે ખાસ કરીને જો વાત કરીએ તો જો જે સિક્યુરિટીની જો વાત કરીએ તો અહીં વિવિધ પ્રકારની સિક્યુરિટી અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે જે પ્રોટેક્શન વોલ છે લોકાર્પણ છે રિવરફ્રન્ટ છે સહિતના તમામ જે લોકાર્પણ છે તે અહીં કરવામાં આવશે હાલ જે યુવા વર્ગ છે ધીરે ધીરે એન્ટ્રી કરી રહ્યા છે 1 વાગ્યાના સમયમાં અહીં બિલકુલ ચેતન આભાર સમગ્ર માહિતી માટે તો સેલવાસમાં તમામ તૈયારી તો પ્રધાનમંત્રીના આજના કાર્યક્રમો પર નજર રહેશે વધુ સમાચારો સાથે નુપુર દાણી જોડાશે જોતા રહો ઝી 24 કલાક